ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસો દ્વારા અંદાજિત 30 જેટલી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પગભર થવા હેતુ સીવણ મશીન ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR કાર્ય હેઠળ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન થકી અને ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસો દ્વારા અંદાજિત 30 જેટલી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પગભર થતા હેતુ સીવણ મશીન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું। આજે ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ પરેશભાઈ મેવાડા ટ્રસ્ટના પ્રમુખ છે। એમની સંસ્થા દ્વારા ભરૂચના ગરીબ મધ્યમ વર્ગના બહેનોને સીવણ કામ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે। આ સિવાય પણ અલગ અલગ કામો માટેની ટ્રેનિંગ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહ્યા છે। થોડા સમય પહેલાં એમના જે સીવણ કામમાં ટ્રેનિંગ લીધેલા 30 જેટલા બહેનોને સિલાઈ મશીન મળે એ માટેની એમની અપીલ હતી, પત્ર હતો। આપણે CSR કંપનીમાં પ્રગતિ ગ્લાસ કંપનીને રિક્વેસ્ટ કરી અને એમના તરફથી આજે આ 30 બહેનોને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ થયો છે। ગરીબ મધ્યમ વર્ગની બહેનો આ મશીન મળવાના કારણે પોતાના જીવનમાં આર્થિક સ્થિતિ જે છે એમાંથી બહાર નીકળી શકશે। રૂપિયા 12,000ની કિંમતનું એક સિલાઈ મશીન 30 જેટલી બહેનોને મળ્યું છે। હું પરેશભાઈ ઉત્થાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામને અને જે પ્રગતિ ગ્લાસ કંપનીએ આ મદદ કરી છે એમનો પણ આભાર માનું છું અને વિશ્વાસ છે કે આ બહેનો પોતાના જીવનમાં આ સિલાઈ મશીનના માધ્યમથી નાનું મોટું અર્નિંગ કરી શકશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।